નમસ્કાર શિક્ષક મિત્રો, આગામી સમયમાં આવનાર ટાટની એક્ઝામમાં જે ધોરણ 10ના સાયન્સના મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, ચાલો આપણે જોઈએ ઝડપથી. પ્રથમ છે, પહેલું છે લેડ નાઇટ્રાઇટને ગરમ કરવાથી નીચેના પૈકી કયા વાયુઓની જોડ ઉત્પન્ન થશે? તો જવાબ છે બી NO2 વત્તા O2. બીજું છે કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કે જવાબ છે ડી સંયોગીકરણ પ્રક્રિયા છે. ત્રીજું છે બટેટાની ચિપ્સના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે? તો કે નાઇટ્રોજન ભરવામાં આવે છે. ચોથું છે એક ચળકતા કથ્થાઈ રંગના તત્વને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે, તો આ કાળા રંગનો પદાર્થ કયો છે? તો જવાબ છે CuO એટલે કોપર ઓક્સાઇડ છે. પાંચમું છે પદાર્થ એક્સને ગરમ કરવાથી તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો ભૂરો બનાવતો વાદળી રંગ દૂર થાય છે, તો પદાર્થ એક્સ કયો છે? તો જવાબ છે એ ફેરસ સલ્ફેટ. છઠ્ઠું છે પાણીનું વિદ્યુત વિભાજન કરતા કયા વાયુઓ મુક્ત થાય છે? તો જવાબ છે H2 અને O2. સાતમું છે સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે, તો આ રાખોડી રંગનો પદાર્થ કયો પદાર્થ છે? તો જવાબ સી છે Ag. આઠમું છે જોઈએ તો કે તમે અહીંયા જોઈ શકો છો આવી રીતે એક સૂત્ર આપેલું છે, રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, નીચે લખ્યું છે પહેલું છે લેડ રિડક્શન પામે છે, બી છે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે, સી છે કાર્બન ઓક્સિડેશન પામે છે અને ચોથું છે લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે. તેમાંથી કયું સાચું છે? જવાબ ડી છે, એટલે કે ત્રીજું અને ચોથું આ બંને વિધાનો સાચા છે. પછીનું જોઈએ પાછું એક રાસાયણિક સૂત્ર આપેલું છે અને એમાં કીધેલું છે કે આ પ્રક્રિયામાં અવક્ષેપ સ્વરૂપે કયો પદાર્થ મળે છે? તો કે અવક્ષેપ સ્વરૂપે આપણને CbASO4 મળે છે. 10મું છે આયર્નની કોપર સલ્ફેટના દ્રાવણ સાથેની પ્રક્રિયાથી કોપર ધાતુ છૂટી પડે છે, આ કઈ પ્રક્રિયા કહે છે? તો કે જવાબ છે સી વિસ્થાપન પ્રક્રિયા. 11મું છે બેઝ સાથે ફિનોલ્ફથેલિનનું દ્રાવણ કયો રંગ આપે છે? તો યાદ રાખજો સી ગુલાબી રંગ આપે છે. 12મું છે એસિડ સાથે મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ કયો રંગ આપે છે? તો જવાબ છે એ લાલ રંગ આપે છે. 13મું છે નીચેના પૈકી કયું કેલ્શિયમ કાર્બોનેટ નું એક સ્વરૂપ છે? તો બી છે આરસ બહાણ છે, તે કેલ્શિયમ કાર્બોનેટનું એક સ્વરૂપ છે. 14મું છે ધાતુ વત્તા એસિડ પ્રક્રિયા થઈને એક્સ અને વત્તા વાય બને છે, તો આ એક્સ અને વાય શું છે? તો જવાબ છે બી ક્ષાર વત્તા H2 એટલે કે હાઇડ્રોજન વાયુ છે. 15મું છે એસિડ વત્તા બેઝ પ્રક્રિયા કરીને એક્સ વત્તા વાય બનાવે છે, તો એક્સ અને વત્તા વાય શું છે? તો જવાબ છે એ ક્ષાર વત્તા પાણી. 16મું છે ચૂનાના નીતરિયા પાણીમાં કયા વાયુ પસાર કરતા CaCO3 ના સફેદ અક્ષર ઉત્પન્ન થાય છે? તો જવાબ છે ડી કાર્બન ડાયોક્સાઇડ. 17મું છે નીચેના પૈકી કયું તટસ્થીકરણનું સમીકરણ છે? તો જવાબ બી છે NaOH વત્તા HCl રાસાયણિક પ્રક્રિયા થઈને બને છે NaCl વત્તા H2. 18મું છે એસિડ સાથે ફિનોલ્ફથેલિન કયો રંગ આપે છે? તો જવાબ ડી છે, એટલે કે લાલ પણ નથી આપતો, ઓરેન્જ પણ નથી આપતો અને ગુલાબી પણ નથી આપતો, એટલે જવાબ ડી આપેલા પૈકી એક પણ આપતો નથી. પછીનું છે 19મું નીચેના પૈકી કઈ ધાતુ એસિડ તેમજ બેઝ સાથે બંને સાથે પ્રક્રિયા કરી H2 વાયુ ઉત્પન્ન કરે છે? તો જવાબ છે ઝિંક. ઝિંક છે એ ધાતુ એસિડ અને બેઝ બંને સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને H2 વાયુ ઉત્પન્ન કરે છે. 20મું છે ધાતુનું એક સંયોજન મંદ HCl સાથે પ્રક્રિયા કરી ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે, જો ઉત્પન્ન થતો સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો ધાતુનું સંયોજન કયું હશે? તો કે એ છે CaCO3 હશે. 21મું છે અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? તો જવાબ છે સી એન્ટાસિડ. 22મું છે એક દ્રાવણ લાલ લીટસને ભૂરું બનાવે છે, તો તેની pH નીચેના પૈકી કઈ હશે? તો જવાબ છે ડી લાલને ભૂરું બનાવે છે, યાદ રાખજો, એટલે જવાબ છે ડી 10 હશે. પછીનું છે 23મું ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને છે? તો કે બેઝ બને છે.
ચોવીસમું છે નીચેના પૈકી કયો નિર્બળ એસિડ છે? તો તમે જોઈ શકો HCl, H2SO4, નાઇટ્રિક ત્રણ એસિડ છે એ પ્રબળ છે. એસિટિક એસિડ એટલે કે જવાબ એ છે એ સાચો છે. 25મું છે નીચેના પૈકી કયો નિર્બળ બેઝ છે? તો જવાબ NH4OH એટલે કે ડી છે એ નિર્બળ બેઝ છે. જો શિક્ષક મિત્રો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ ઉપરાંત તમારા જે બીજા પણ શિક્ષક મિત્રો છે જે ટાટની એક્ઝામની તૈયારી કરે છે તેને પણ અમારો આ વિડીયો જરૂર ને જરૂર મોકલજો. 26મું છે 4 pH વાળા જલીય દ્રાવણ કરતાં 2 pH વાળું જલીય દ્રાવણ ખાલી જગ્યા હોય છે. તો જવાબ સી છે 100 ગણું વધુ એસિડિક. યાદ રાખજો 100 ગણું વધુ એસિડિક હોય છે. 27મું છે નીચેના પૈકી કયું દ્રાવણ સૌથી વધુ બેઝિક છે? તો જવાબ સી છે. આપણે pH જોયું છે, pH માપક્રમ જેમ જેમ બેઝમાં જેમ જેમ ઉપર જાય તેમ એની બેઝિકતા વધતી જાય છે અને એસિડમાં જેમ જેમ નીચે જાય તેમ તેની એસિડિકતા વધતી જાય છે. એટલે pH 11.5 છે એ સૌથી વધુ બેઝિક છે. 28મું છે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારના જલીય દ્રાવણની pH કેટલી હશે? તો સી જે ઓપ્શન છે તે આપણો સાચો છે. 29મું છે ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર કયું છે? તો જવાબ છે બી NaHCO3. યાદ રાખજો સોડિયમ બાયકાર્બોનેટ જે છે NaHCO3 તે ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર છે. 30મું છે સ્ફટિક જળયુક્ત ધોવાના સોડાના એક એકમ સૂત્રમાં પાણીના કેટલા અણુ હોય છે? તો જવાબ છે ડી 10 હોય છે. 31મું છે નીચેના પૈકી શેમાં સાઇટ્રિક એસિડ રહેલો છે? તો જવાબ છે એ લીંબુમાં. 32મું છે કઈ ધાતુમાં તણાવપણાનો ગુણ સૌથી વધુ છે? તો જવાબ છે ડી સોનામાં. 33મું છે કઈ બે ધાતુઓમાં ટીપાવપણાનો ગુણ સૌથી વધુ હોય છે? બી સોનું અને ચાંદી. 34મું છે કઈ બે ધાતુઓ ઉષ્માના ઉત્તમ વાહકો છે? તો જવાબ છે એ સિલ્વર અને કોપર. 35મું છે કઈ ધાતુને છરી વડે સહેલાઈથી કાપી શકાય છે? તો જવાબ છે સી સોડિયમ. 36મું છે કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? તો જવાબ છે સી આયોડિન. 37મું છે કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે? તો જવાબ છે બી બ્રોમિન. 38મું છે કઈ નીચેના પૈકી કયો એસિડિક ઓક્સાઇડ છે? તો જવાબ છે CO2. 39મું છે નીચેના પૈકી કયો એસિડિક ઓક્સાઇડ નથી? તો જવાબ છે CaO. 40મું છે નીચેના પૈકી કયો બેઝિક ઓક્સાઇડ છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે બેઝિક ઓક્સાઇડ છે. 41મું છે નીચેના પૈકી કયો ઉભયગુણી ઓક્સાઇડ છે? તો યાદ રાખો ઝિંક ઓક્સાઇડ ઉભયગુણી ઓક્સાઇડ છે એટલે કે બેઝિક અને એસિડિક બંને ગુણધર્મો ધરાવે છે. 42મું 1 ગ્રામ સોનામાંથી આશરે કેટલા લંબાઈનો તાર ખેંચી શકાય? તો જવાબ છે ડી 2 કિલોમીટર લાંબો. પછીનું છે ઘરેણાં બનાવવા ધાતુના કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે? તો જવાબ છે એ ટીપાવપણું. 44મું કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે? જવાબ છે સી મર્ક્યુરી. 45મું છે કઈ બે ધાતુઓ ઉષ્માના મંદ વાહક છે? જવાબ છે એ સીસુ અને પારો. 46મું છે કઈ બે ધાતુઓને હથેળી પર રાખતા તે પીગળી જાય છે? જવાબ છે ગેલિયમ અને સીઝિયમ. 47મું છે કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી? તો જવાબ છે ડી મેગ્નેશિયમ. 48મું છે કઈ ધાતુ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે? તો જવાબ છે એ ઝિંક. 49મું છે મેગ્નેશિયમ ઝિંક આયર્ન અને એલ્યુમિનિયમની સક્રિયતાના ઘટાડાના ક્રમમાં ગોઠવો. તો તમે જોઈ શકો છો બી ઓપ્શન છે Mg સૌથી વધુ સક્રિય, એની પછી એલ્યુમિનિયમ, એની પછી ઝિંક અને એની પછી Fe એટલે લોખંડ છે. 50મું છે સક્રિયતા શ્રેણીના મધ્યમાં રહેલી ધાતુઓમાં નીચેના પૈકી કઈ ધાતુનો સમાવેશ થતો નથી? જવાબ છે ડી મેગ્નેશિયમ. 51મું છે નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે? તો જવાબ છે આપણું બી છે પિત્તળ એ પોતે મિશ્ર ધાતુ છે. 52મું છે સ્ટેનલેસ સ્ટીલના ઘટક તત્વો ક્યાં છે? તો જવાબ છે સી લોખંડ, નિકલ અને ક્રોમિયમ આ સ્ટેનલેસ સ્ટીલના ઘટક તત્વો છે. 53 આની ઉપરથી એક પ્રશ્ન એમ પૂછે કે આ ઘટક તત્વોનું પ્રમાણ કેટલું છે? તો યાદ રાખવું પડે આપણે. 53મું છે વિદ્યુતીય તારનું એકબીજા સાથે વેલ્ડિંગ કરવા વપરાતી મિશ્ર ધાતુ સોલ્ડરના ઘટક તત્વો કયા છે? તો જવાબ છે બી સીસુ અને ટીન. 54મું છે લોખંડના પતરા પર શાનું પાતળું પડ ચડાવી તેના પર કાટ ખાતું અટકાવી શકાય છે? જવાબ છે એ ઝિંકનું. 55મું છે ઇથિનનો અણુ શું ધરાવે છે? તો ડી છે એકલ બંધો અને દ્વિબંધો ધરાવે છે.
56મું છે નીચેનામાંથી કયું સંયોજન એક જ સમાનધર્મી શ્રેણીમાં આવતું નથી? જવાબ છે ડી C4H8. 57 છે નીચેનામાંથી કયું સંયોજનોમાં OH ક્રિયાશીલ સમૂહ છે? જવાબ છે બી બ્યુટેનોન. 58મું છે CH2 ડબલ બોન્ડ CH2 એ કયા પ્રકારનું હાઇડ્રોકાર્બન સંયોજન છે? જવાબ છે બી અસંતૃપ્ત. 59મું છે C3H8 એ કયા પ્રકારનું હાઇડ્રોકાર્બન સંયોજન? જવાબ છે ડી આલ્કેન. 60મું છે C6H40 કયું હાઇડ્રોકાર્બન સંયોજન છે? જવાબ છે સી હેક્ઝેન. 61મું છે પ્રોપેનમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે? જવાબ છે સી કીટોન. 62માં છે બ્યુટેનનું રાણીય સૂત્ર કેવું છે? જવાબ છે બી C4H10. 63મું છે ઇથાઇન કયા પ્રકારનો હાઇડ્રોકાર્બન ધરાવે છે? જવાબ છે સી આલ્કાઇન. 64મું છે ચક્રીય રચના ધરાવતું હાઇડ્રોકાર્બન કેવું છે? તો યાદ રાખજો સી સાયક્લોહેક્સેન છે. 65મું છે સ્વયંપોષી પોષણ માટે શું આવશ્યક છે? જવાબ છે બી ક્લોરોફિલ. 66મું છે પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા માટે શાના દ્રાવણ વપરાય છે? જવાબ છે સી આયોડિન. 67મું છે કઈ વનસ્પતિ પરોપજીવી છે? તો જવાબ છે ડી અમરવેલ. 68મું છે બેલ જારની હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુને શોષી લેવા માટે કયો રાસાયણિક પદાર્થ વપરાય છે? તો જવાબ છે એ KOH. 69મું છે વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કયા પદાર્થમાંથી તેમનું કાર્બોદિતમાં રૂપાંતર કરે છે? જવાબ છે બી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. 70મું છે વનસ્પતિની પ્રકાશસંશ્લેષણ ક્રિયામાં પર્ણમાં રહેલો કયું રંજક દ્રવ્ય ઉપયોગી બને છે? જવાબ છે સી ક્લોરોફિલ. 71મું છે પ્રકાશસંશ્લેષણ દરમિયાન આડ પેદાશ તરીકે શું મળે છે? જવાબ છે બી ઓક્સિજન. 72મું છે વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં શાની જરૂર નથી? જવાબ છે ડી ઓક્સિજનની. 73મું છે જલ નિયમન માટે કઈ ક્રિયા સૌથી અગત્યની છે? જવાબ છે ડી ઉત્સર્જન. 74મું છે લાલ રસનો કયો ઉત્સેચક સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે? જવાબ છે બી એમાઇલેઝ. 75મું છે ઉત્સેચક પેપ્સિન શામાં હોય છે? જવાબ છે એ જઠર રસ. 76મું છે નીચેના પૈકી કયો સ્વાદુ રસનો ઉત્સેચક છે? જવાબ છે બી ટ્રિપ્સિન. 77મું છે પિત્તરસ ઉત્પન્ન કરવાનું કાર્ય કયા અવયવમાં થાય છે? જવાબ છે બી યકૃત. 78મું છે સ્વાદુરસનો કયો ઉત્સેચક ચરબીના પાચન માટે ઉપયોગી છે? જવાબ છે ડી લાઇપેઝ. 69મું છે કાર્બોદિતનું પાચન થઈ કયા સરળ પદાર્થમાં રૂપાંતર થવાય છે? જવાબ છે એ ગ્લુકોઝ. પ્રોટીનનું પાચન થઈ કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે? જવાબ છે ડી એમિનો એસિડ. 81મું છે હૃદયના કયા ખંડમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય છે? જવાબ છે સી ડાબુ કર્ણક અને ડાબા ક્ષેપકમાં. 82મું છે હૃદયના જમણા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જાય છે? જવાબ છે બી ફેફસામાં. 83મું છે રુધિરની ગાળણ ક્રિયા કયા અવયવમાં થાય છે? જવાબ છે સી મૂત્રપિંડમાં. 84મું છે નીચેના પૈકી કયો સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે? જવાબ છે બી યીસ્ટ. નીચેના પૈકી કયો સજીવ ખોરાકના ઘટકોનું વિઘટન પાચનની શરીરની બહાર કરે છે? જવાબ છે સી બિલાડીનો ટોપ. 86મું છે શામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે? તો જવાબ છે બી કણાભ સૂત્ર. 87મું છે ગ્લુકોઝનું પાયરુવેટમાં વિઘટન થવાની ક્રિયાનો પ્રથમ તબક્કો શામાં થાય છે? જવાબ છે એ કોષરસમાં. 88મું છે મનુષ્યમાં મૂત્રપિંડ એ કલેજિયા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે? જવાબ છે સી ઉત્સર્જન. 89મું છે મૂત્રપિંડમાં આવેલા ગાળણ એકમોને શું કહે છે? જવાબ છે ડી મૂત્રપિંડ નલિકાઓ. 90મું છે મૂત્રપિંડ નિષ્ક્રિય થવાની અવસ્થામાં કૃત્રિમ મૂત્રપિંડનો ઉપયોગ કરી ઉત્સર્ગ દ્રવ્ય રુધિરમાંથી બહાર કાઢવાની ક્રિયાને શું કહે છે? જવાબ છે સી ડાયાલિસિસ. 91મું છે મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? જવાબ છે સી જઠરમાંથી. 92મું છે નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે? જવાબ છે સી ગાય. 93મું છે શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નીપજ ઉત્પન્ન થાય છે? જવાબ છે સી પાયરુવેટ. 94મું છે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવનું નિર્માણ કલેજિયા અંગ કરે છે? જવાબ છે બી શુક્રપિંડ. 95મું છે નીચેના પૈકી ખોટી જોડણ કઈ છે? તો યાદ રાખો જો
આયોડિન થાઇરોઇડ ગ્રંથિમાં આવે છે. બી ઇન્સ્યુલિન રુધિરના શર્કરાનું નિયમન કરે છે. સી પિટ્યુટરી ગ્રંથિ સંતુલન વૃદ્ધિ માટે જરૂરી સ્ત્રાવ છે. ડી જે ખોટું છે, અંડપિંડ ચયાપચયની ક્રિયામાં નિયમન કરતું નથી. હાચામાં અંડપિંડ છે, હાચામાં અંડકોષનું નિર્માણ કરવાનું કામ કરે છે. 96મું છે, નીચેના પૈકી ખોટી જોડ કઈ છે? તો લંબમજ્જા અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ કરે છે, સાચું છે. કરોડરજ્જુ પરાવર્તિત ક્રિયાનું સંચાલન કરે છે, સી છે. અનુમસ્તિષ્ક શરીરનું સંતુલન કરે છે, ડી. અગ્ર મગજ પરિવર્તી ચેતોતંત્ર. આ જોડ ખોટી છે. અગ્ર મગજ છે એનું મેઇન કામ છે યાદ રાખવું, યાદ રાખજો. 97મું છે, છોડના મૂળ કયા પ્રકારનું આવર્તન દર્શાવે છે? તો કે જવાબ છે ડી. ઋણ પ્રકાશાનુવર્તન અને ધન ભૂ આવર્તન દર્શાવે છે. 98મું છે, વનસ્પતિના પરોહાગ્રના ભાગે કયો અંતઃસ્રાવ સંશ્લેષણ પામે છે જે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે? તો જવાબ છે એ ઓક્સિન. 99મું છે, નીચેના પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ નથી? તો જવાબ છે ડી. એબ્સિસિક એસિડ વૃદ્ધિ પ્રેરક નથી પણ વૃદ્ધિ ઘટાડે છે, બરાબર, વૃદ્ધિ થવા નથી દેતો, અને બંધ કરી દે છે, એ અંતઃસ્રાવ છે. 100મું છે, નીચેના પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ છે? તો કે ડી. સાઇટોકાઇનિન છે તે વનસ્પતિ અંતઃસ્રાવ છે. 101મું છે, નીચેના પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ નથી? તો એડ્રીનાલિન છે એ વનસ્પતિ અંતઃસ્રાવ નથી, પ્રાણી અંતઃસ્રાવ છે. 102મું છે, મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ સમતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે? તો જવાબ છે સી. અનુમસ્તિષ્ક. 103મું છે, બે ચેતાકોષોની વચ્ચે આવેલી ખાલી ભાગને શું કહે છે? તો કે જવાબ છે ચેતોપાગમ. 104મું છે, માનવ શરીરમાં કઈ અંતઃસ્રાવી ગ્રંથિ જોડીમાં નથી? તો કે બી છે પિટ્યુટરી ગ્રંથિ. 105મું છે, નીચેના પૈકી કયો અંતઃસ્રાવ જાતિ અંતઃસ્રાવ છે? તો કે એસ્ટ્રોજન. 106મું છે, છોડનો કયો ભાગ ઋણ ભૂઆવર્તન દર્શાવે છે? જવાબ છે એ પ્રકાંડ. 108મું છે, નીચેના પૈકી કઈ વનસ્પતિ સ્પર્શાવર્તન દર્શાવે છે? જવાબ છે સી. લજામણી. 109મું છે, ફલનની પ્રક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિને કયા પ્રકારનું આવર્તન કહેવાય છે? જવાબ છે બી. રસાયણાનુવર્તન. 110મું છે, નીચે આપેલા પૈકી કયો મનુષ્ય માદા પ્રજનનતંત્રનો ભાગ નથી? જવાબ છે સી. શુક્રવાહિની. જીવંત પ્રાણી માટે પ્રજનન શા માટે જરૂરી છે? જવાબ છે ડી. જાતિને કાયમ ચાલુ રાખવા માટે. 104મું છે, રાઇઝોપોસ શું છે? તો જવાબ છે સી. ફૂગ. 105મું છે, કેટલા સરળ સજીવોને ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે તો તે પ્રત્યેક ટુકડો વિકાસ પામીને સંપૂર્ણ જીવમાં પરિણમે છે? આને શું કહેવાય? તો કે પુનર્જનન. પછીનું છે, નીચેના પૈકી કયો સજીવ પુનર્જનન દર્શાવે છે? જવાબ છે એ પ્લેનેરિયા. પછી જોઈએ તો નીચેના પૈકી કયો સજીવ દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનન કરે છે? જવાબ છે ડી. લેશમાનિયા. 108મું છે, નીચેના પૈકી કયો સજીવ દ્વિભાજન દ્વારા પ્રજનન કરતો નથી? જવાબ છે બી. પ્લાઝ્મોડિયા. 109મું છે, નીચેના પૈકી કયા સજીવમાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે? જવાબ છે બી. યીસ્ટમાં. 110મું છે, નીચેના પૈકી કયો બહુકોષીય સજીવ કલિકા સર્જન પદ્ધતિ પ્રજનન કરે છે? જવાબ છે સી. હાઇડ્રા. 111મું છે, હાઇડ્રા કઈ પદ્ધતિ અલિંગી પ્રજનન કરે છે? જવાબ છે સી. કલિકા સર્જન. 112મું છે, નીચેના પૈકી કયો સજીવ બીજાનું નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન કરે છે? જવાબ છે એ રાઇઝોપોસ. 113મું છે, સ્પાયરોગાયરામાં કઈ પદ્ધતિ વડે અલિંગી પ્રજનન થાય છે? જવાબ છે ડી. અવખંડન. 13મું છે, દ્વિભાજન કલિકા સર્જન બીજાનું નિર્માણ વગેરે કયા પ્રકારની પ્રજનન પદ્ધતિઓ છે? જવાબ છે બી. અલિંગી પ્રજનન. 115મું છે, બટાટામાં શાના દ્વારા નવા છોડનું નિર્માણ થાય છે? જવાબ છે એ આંખ દ્વારા. 116મું છે, નીચેના પૈકી કઈ કૃત્રિમ વનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓ છે? જવાબ છે બી. કલમ, દાબ કલમ અને આરોપણ. 117મું છે, નીચેના પૈકી કઈ વનસ્પતિ એકલિંગી પુષ્પ હોય છે? જવાબ છે એ પપૈયો. 118મું છે, 118મું, જ્યારે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય તો તેવા પુષ્પને કેવું પુષ્પ કહેવાય? જવાબ છે ડી. ઉભયલિંગી પુષ્પ. 119મું, પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે? જવાબ છે સી. બીજાશય.
120મો છે નીચેના પૈકી કયો સ્ત્રી કેસરનો ભાગ નથી? જવાબ છે સી પરાગાશય. 121મો છે પરાગરજ શામાં ઉત્પન્ન થાય છે? જવાબ છે સી પરાગાશયમાં. 122મો છે શુક્રકોષ વડે અંડકોષનું ફલન શામાં થાય છે? જવાબ છે ડી અંડવાહિનીમાં. 123મો છે સ્ત્રીમાં ગર્ભનું સ્થાપન અને વિકાસ શામાં થાય છે? એ ગર્ભાશયમાં. 124મો છે નીચેનામાંથી કયા અંગનો નર પ્રજનનતંત્રમાં સમાવેશ થાય છે? જવાબ છે ડી પ્રોસ્ટેટ ગ્રંથિઓ. 125મો છે સજીવોના લક્ષણો કોના દ્વારા પ્રભાવિત હોય છે? જવાબ છે સી માતૃ પિતૃ બંનેના ડીએનએ દ્વારા. 126મો સજીવોના લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવવું તેને શું કહેવાય? જવાબ છે સી આનુવંશિકતા. શિક્ષક મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ ઉપરાંત તમારા જે બીજા શિક્ષકો છે કે જે ટાટ એક્ઝામની તૈયારી કરે છે તેને પણ જરૂરને જરૂર મોકલજો. 127મો છે આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ કયા વૈજ્ઞાનિક કર્યા હતા? જવાબ છે સી મેન્ડલ. 128મો છે લિંગી પ્રજનન કરતા સજીવોમાં જનનકોષના નિર્માણમાં કઈ પ્રક્રિયા રંગસૂત્રની દ્રષ્ટિએ મહત્વની છે? જવાબ છે ડી અર્ધીકરણ. 129મો છે મેન્ડલે વટાણાના ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરી મેળવેલ F1 પેઢીના છોડના લક્ષણ ક્યાં હતા? તો એ હતું એ બધા છોડ ઊંચા હતા, એ લક્ષણ હતું. 130મો છે મેન્ડલે વટાણાના ઊંચા છોડ અને નીચા છોડના સંકર દ્વારા મળવેલ F1 પેઢીના છોડ વચ્ચે સંકરણ કરી F2 પેઢી મેળવી. આ F2 પેઢીના છોડ કેવા હતા? જવાબ છે ડી ઊંચા છોડ અને નીચા છોડનું પ્રમાણ 3:1 હતું. 131મો છે ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડનું ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો પ્રાપ્ત સંતતિ કેવી હોય? જવાબ છે ગોળાકાર બીજ ધરાવતી ઊંચી. 132મો છે પેઢી દર પેઢી જનનિક માહિતીની અભિવ્યક્તિનું વહન કયા ઘટકો વડે થાય છે? જવાબ છે બી ડીએનએ દ્વારા. 133મો છે મનુષ્યમાં લિંગી રંગસૂત્રોની જોડ કેટલી હોય છે? જવાબ છે એ 1. 134મો છે નીચેના પૈકી કયું આનુવંશિક લક્ષણ છે? જવાબ છે સી કાનૂનની બૂટ જોડાયેલી હોવી. 135મો છે નીચેના પૈકી કયું આનુવંશિક લક્ષણ નથી? તો કે બી મનુષ્યના ચહેરા પર ઘાનું નિશાન. 136મો છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન ક્યારે થાય છે? જવાબ છે એ ફલન થાય છે ત્યારે. 137મો છે સ્નેલ તેમનું લિંગ બદલી શકે છે તે શું સૂચવે છે? જવાબ છે તેમાં લિંગ નિશ્ચયન આનુવંશિક નથી. 138મો છે બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? જવાબ છે આભાસી અને નાનું. 139મો છે નીચેના પૈકી કેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધારે હોય છે? જવાબ છે સી 10 સેન્ટીમીટર. 140મો છે 7 મીટર સમતલ દિશાની સામે વસ્તુને 40 સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય? તો જવાબ છે બી 80 સેન્ટીમીટર. 141મો છે ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચે શું સંબંધ છે? તો જવાબ છે બી r = 2f. 142મો છે સમતલ અરીસાની મોટવણી અને કેન્દ્ર લંબાઈ અનુક્રમે કેટલી હોય છે? જવાબ છે સી 1 અને અનંત. 143મો છે સમતલ અરીસામાં નીચેનામાંથી કયા અક્ષરના પ્રતિબિંબ બાજુઓ ઉલટાવી જોઈ શકાતી નથી? જવાબ છે ડી વાય. 144મો છે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતો પ્રકાશનું કિરણ પરાવર્તન પામી કયા બિંદુમાંથી પસાર થાય છે? જવાબ છે બી વક્રતા કેન્દ્ર. 145મો છે અંતર્ગોળ અરીસાની મદદથી વસ્તુનું વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ મેળવવા વસ્તુને ક્યાં મૂકવી જોઈએ? જવાબ છે ડી વક્રતા કેન્દ્રથી દૂર. 146મો છે એક ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી છે? જવાબ છે એ 10 સેન્ટીમીટર. 147મો છે એવા અરીસાનું નામ આપો જે વસ્તુનું ચત્તું અને વિવર્ધિત પ્રતિબિંબ આપે છે? જવાબ છે બી અંતર્ગોળ. 148મો છે એક અંતર્ગોળ અરીસા વડે રચાતા મળતું પ્રતિબિંબ આભાસી વસ્તુનો અને વસ્તુ કરતાં મોટું જણાય છે. વસ્તુનું સ્થાન ક્યાં હશે? જવાબ છે ડી અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. 149 છે બહિર્ગોળ અરીસા વડે હંમેશા કેવા પ્રકારના પ્રતિબિંબ મળે છે? જવાબ છે બી આભાસી અને ચત્તું. 150 છે અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો પણ પ્રતિબિંબ ચત્તું મળે છે તો અરીસો કયા પ્રકારનો હશે? જવાબ છે ડી સમતલ અથવા બહિર્ગોળ.
151મો છે સુરેશ પાસે કાગળ સળગાવવા માટે માચીસ નથી. નીચે આપેલા પૈકી શેનો ઉપયોગ કરીને તે દિવસે તે કાગળો સળગાવી શકે છે? તો જવાબ છે ડી બહિર્ગોળ લેન્સ દ્વારા. 152મો છે એક ગોલીય અરીસા અને એક પાતળા લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. તો અરીસા અને લેન્સ કયા પ્રકારના હશે? તો કે જવાબ છે એ બંને અંતર્ગોળ. 153મો છે શબ્દકોશના નાના અક્ષરો વાંચવા માટે તમે નીચેના પૈકી શું પસંદ કરશો? જવાબ છે ડી બહિર્ગોળ લેન્સ. 154મો છે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકી હોય તો તેના પ્રતિબિંબ તે પણ આપણને મળે છે? તો કે જવાબ છે બી વક્ર કેન્દ્ર પર. 155મો છે મેઘધનુષ્ય બનાવવા માટે કઈ ઘટના સામેલ છે? જવાબ છે ડી આપેલ તમામ એટલે કે વક્રીભવન, વિભાજન, આંતરિક પરાવર્તન. 156મો છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે? જવાબ છે 25 સેન્ટીમીટર. 157 છે મેઘધનુષ્ય રચાવવા પાછળ નીચેના પૈકી કઈ પ્રકાશીય ઘટનાઓ જવાબદાર છે? જવાબ છે સી વક્રીભવન, વિભાજન, આંતરિક પરાવર્તન. 158 છે કીકીનું કદ નાનું મોટું કરવાનું કાર્ય કોણ કરે? જવાબ છે બી કનિનિકા. 159મો છે આંખની અંદર પ્રવેશતી પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે છે? જવાબ છે સી કીકી. 160મો છે કોની ક્રિયાશીલતાને લીધે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થઈ શકે છે? જવાબ છે ડી સિલિયરી સ્નાયુઓ. 170મો છે મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ શાના પર રચાય છે? જવાબ છે ડી નેત્રપટલ પર. 171મો છે વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાવવાનું કાર્ય કોણ કરે છે? જવાબ છે ડી નેત્રમણી. 172મો છે આંખની કયા પ્રકારની ખામી ધરાવતા વ્યક્તિ નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતા નથી? જવાબ છે બી ગુરુદૃષ્ટિની ખામી. 173મો છે આંખની કઈ ખામી આંખના સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી અને આંખના નેત્રમણીની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી ઉદ્ભવે છે? તો જવાબ છે એ પ્રેસબાયોપિયા. 174મો છે લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે? જવાબ છે સી નેત્રપટલની આગળના વિસ્તારમાં. 175મો છે લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરે છે? જવાબ છે બી અંતર્ગોળ લેન્સ. 176મો છે ગુરુદૃષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં નજીકની વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? જવાબ છે બી નેત્રપટલની પાછળ. 177મો છે ગુરુદૃષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સમાં ચશ્મા પહેરે છે? જવાબ છે એ બહિર્ગોળ લેન્સ. 178મો છે આંખની લઘુદ્રષ્ટિની ખામી માટે નીચેના પૈકી શું સાચું છે? જવાબ છે બી દૂરની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી તે. 169મો છે આંખની ગુરુદૃષ્ટિની ખામી માટે નીચેના પૈકી શું સાચું છે? જવાબ છે નજીકની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી તે. 180મો છે કઈ ખામીથી પીડાતી વ્યક્તિના ચશ્માના લેન્સનો પાવર ધન હોય છે? જવાબ છે એ ગુરુદૃષ્ટિની ખામી. 181મો છે કઈ પ્રકાશીય ઘટનાને લીધે તારાઓ ટમટમતા દેખાય છે? જવાબ છે સી વાતાવરણીય વક્રીભવન. 182મો છે વહેલો સૂર્યોદય મોડો સૂર્યાસ્ત થવા પાછળ કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? જવાબ છે સી વાતાવરણીય વક્રીભવન. 183મો છે નીચેના પૈકી કઈ ઘટના પ્રકાશના પ્રક્રિયાને લીધે જોવા મળે છે? જવાબ છે ડી સ્વચ્છ આકાશનો ભૂરો રંગ. 184મો છે ભયદર્શક સિગ્નલમાં લાલ રંગનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? જવાબ છે સી લાલ રંગનું પ્રકીર્ણ સૌથી ઓછું થાય છે. આ કારણોસર સિગ્નલો લાલ રંગના દર્શાવવામાં આવે છે ભયદર્શક. 185મો છે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય રાતા લાલ રંગનો દેખાય છે. કારણ શું? તો જવાબ છે બી લાલ રંગનું પ્રકીર્ણ સૌથી ઓછું થાય છે એટલે. 127મો છે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી વધુ હોય છે? જવાબ છે એ લાલ રંગનો. 189મો છે કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે? જવાબ છે બી જાંબલી રંગનો. 190મો છે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનો વક્રીભાવ સૌથી વધુ હોય છે? વક્રીભવનાંક સૌથી વધુ હોય તો કે ઈ છે જાંબલી રંગ. 191મો છે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશ વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે? તો કે જવાબ છે બી જાંબલી રંગ. 192મો છે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી ઓછું વિચલન પામે છે? જવાબ છે એ લાલ રંગ. 193મો છે શ્વેત પ્રકાશના 7 ઘટક રંગોમાં વિભાજન થવાની
ઘટનાને શું કહે છે? જવાબ છે સી પ્રકાશનું વિભાજન. 194 છે પ્રકાશના કયા રંગ માટે કાચનો વક્રીભવનાંક મહત્તમ હોય છે? જવાબ છે ડી જાંબલી. 195 છે આકાશમાં મેઘધનુષ્ય હંમેશા કઈ દિશામાં રચાય છે? જવાબ છે બી સૂર્યની વિરુદ્ધ દિશામાં. 196 છે અંતરિક્ષ યાત્રીને આકાશમાં કેવું દેખાય છે? જવાબ છે સી કાળા રંગનું. 197 જેનું પ્રકાશીય ઘનત્વ સૌથી વધુ હોય તેવા માધ્યમને શું કહે છે? જવાબ છે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ. 198 છે લેન્સના પાવરનો SI એકમ કયો છે? જવાબ છે સી ડાયોપ્ટર. 199 છે લેન્સનો પાવર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? જવાબ છે સી ડાયોપ્ટર. 200 છે લેન્સના પાવર એટલે કે P અને તેની કેન્દ્ર લંબાઈ એટલે કે F વચ્ચેનો શું સંબંધ છે? તો જવાબ છે P બરાબર 1/f. જો શિક્ષક મિત્રો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર ને જરૂર કરજો અને તમારા જે બીજા શિક્ષક મિત્રો છે તેને પણ આ વિડીયો અચૂક મોકલજો. 201 છે હીરાનો વક્રીભવન કેટલો છે? મોસ્ટ ટાઈમ 2.42. 202 છે સાપેક્ષ વક્રીભવનનો એકમ કયો છે? તો જવાબ છે ડી એકમ રહિત છે. 203 છે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં મૂકવાથી તેનું વાસ્તવિક અને વસ્તુ જેવડું જ પ્રતિબિંબ મળે છે? જવાબ છે બી કેન્દ્ર લંબાઈથી બમણા અંતરે. 204 છે કઈ ગોલીય અરીસા અને પાતળા ગોલીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે તો અરીસા અને લેન્સ ક્યાં હશે? તો કે એ બંને અંતર્ગોળ પર હશે. 205 છે હવામાં ગતિ કરતો પ્રકાશનું કિરણ કાચના લંબઘનમાં પ્રવેશે છે ત્યારે તે ખાલી જગ્યા થાય છે તો કે લંબ તરફ આગળ વળે છે. 206 છે નીચેનામાંથી કયું દ્રવ્ય લેન્સ બનાવવા માટે વાપરી શકાય નહીં? જવાબ છે ડી માટી. 207 બહિર્ગોળ લેન્સ માટે વસ્તુને ક્યાં મૂકવાથી તેનું અત્યંત નાનું અને બિંદુવત પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F2 પર મળે છે? જવાબ છે ડી અનંત અંતરે. 208 છે પ્રકાશનું કિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમ પ્રવેશે ત્યારે તે પોતાની દિશા બદલે છે. આ ઘટનાને શું કહે છે? બી પ્રકાશનું વક્રીભવન. 209 છે કયા માધ્યમનો વક્રીભવન સૌથી વધુ હોય છે? જવાબ છે સી હીરો. 210 છે અંતર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મળે છે? જવાબ છે સી આભાસી અને નાનું. 211 છે ગજિયા ચુંબકની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાની દિશા કેવી હોય છે? જવાબ છે એ ચુંબકના N ધ્રુવથી S ધ્રુવ તરફ હોય છે. 212 ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે? જવાબ છે ડી ચુંબકીય સોય વડે. 213 છે વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે કયું સાધન વપરાય છે? જવાબ છે બી ગેલ્વેનોમીટર. 214 છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે શોધી? જવાબ છે બી એસ્ટોડે. 215 છે શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહ જવાબ છે બી ખૂબ જ વધી જાય છે. 216 સુરેખ વાહકમાં તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જવાબ છે સી તારની આજુબાજુ વર્તુળાકાર હોય છે. 257 વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં હોય છે? જવાબ છે સી ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં. 218 છે કયા નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે? જવાબ છે સી જમણા હાથના અંગૂઠાનો નિયમ. 220 છે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો શેની દિશા દર્શાવે છે? જવાબ છે એ વિદ્યુત પ્રવાહની. 221 છે ભારતમાં ગૃહ વપરાશમાં માટે વપરાતા AC વોલ્ટેજનું મૂલ્ય કેટલું હોય છે? મોસ્ટ આઈએમપી છે જવાબ છે 220 વોલ્ટ. 222 છે અર્થિંગ માટે કયા રંગના આવરણ વાળો વાયર વપરાય છે? જવાબ છે સી લીલા રંગનો. 223 છે વિદ્યુત બોર્ડમાં મેઇન્સમાંથી આવતા લાલ રંગના અવાહક આવરણવાળા વાયરને શું કહે છે? જવાબ છે સી લાઇવ વાયર. 224 છે વિદ્યુત પ્રવાહની કઈ અસર ઉપર ફ્યુઝ કાર્ય કરે છે? જવાબ છે ડી તાપીય અસર. 225 છે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ માં ખાલી જગ્યાએ ચુંબકીય બળની દિશા દર્શાવે છે? જવાબ છે બી અંગૂઠો. 226 છે પશ્ચિમ દિશામાં પ્રક્ષિપ્ત કરેલા ધન વિદ્યુત ભારિત કણનું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે. આ ચુંબકીય ક્ષેત્રની દિશા ખાલી જગ્યા છે? જવાબ છે ડી ઉર્ધ્વ દિશા. 227 નીચેના આપેલા પૈકી કયા સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થ દર્શાવે છે? તો પહેલું છે જુઓ ઘાસ, પુષ્પો અને ચામડું. બીજું છે ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક. ત્રીજું છે ફળોની છાલ, કેક, લીંબુનો રસ અને ચોથું છે કેક, લાકડું અને ઘાસ. તો જવાબ સી આવશે. તે જૈવ વિઘટનીય પદાર્થો છે એટલે ઘાસ, પુષ્પો અને ચામડું પહેલું છે ઈ. ત્રીજું છે ઈ ફળોની છાલ, કેક અને લીંબુનો રસ અને ચોથું છે કેક, લાકડું અને ઘાસ. આ જૈવ વિઘટનીય છે.
228મો છે નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? તો જવાબ બી છે ઘાસ, બકરી અને માનવ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે. 229મો ઉત્પાદકો અને ઉપભોગીઓના પોષક સ્તરોમાંથી ખોરાક મેળવતા પ્રાણીઓને શું કહે છે? તો કે સી સર્વાહારી કહે છે. 230 ઉંદર કયા પ્રકારનો ઉપભોગી પ્રાણી છે? તો જવાબ છે સી સર્વાહારી છે. 231મો છે નિવસન તંત્રમાં મનુષ્ય માટે કયું પોષક સ્તર હોય છે? જવાબ છે ડી સર્વાહારી. 232મો છે નિવસન તંત્રમાં કઈ આંતરક્રિયા તંત્રનું બનેલું છે? તો જવાબ છે સજીવો અને તેમનું ભૌતિક પર્યાવરણ. 233મો નિવસન તંત્રમાં ઉર્જા અને પોષક દ્રવ્યોના વહન વિશેનું કયું વિધાન સાચું છે? તો જવાબ ડી છે ઉર્જાનું એકમાર્ગીય અને પોષક દ્રવ્યોનું ચક્રીય વહન થાય છે. 234મો છે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા કઈ છે? તો કે જવાબ બી છે જટિલ કાર્બનિક પદાર્થને સરળ કાર્બનિક પદાર્થમાં ફેરવે છે. 235મો છે નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન પામતા કચરાનું ઉદાહરણ કેવું છે? જવાબ છે શાકભાજી. 236મો નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ કેવું છે? જવાબ છે ડી પોલિથીન. 237મો છે આહાર શૃંખલામાં હાનિકારક રાસાયણોના પ્રવેશથી શું સર્જાય છે? જવાબ છે સી જૈવિક વિશાલન. 238મો છે આહાર શૃંખલામાં સૌર ઉર્જાના રૂપાંતરથી કાર્બોદિતનું સંશ્લેષણ કરતા સજીવો કયા નામથી ઓળખાય છે? જવાબ છે પ્રાથમિક ઉત્પાદકો. 239માં આહાર શૃંખલામાં દેડકો, સાપ, ઘાસ, તીડ જેવા વિવિધ સજીવો સંકળાયેલા છે. તેમાં ત્રીજા પોષક સ્તરો કયા સજીવ હશે? જવાબ છે બી દેડકો. 240મો છે ખેતરમાં ઘઉંના પાક સાથે સાપ, મોર, સમડી, ઉંદર વગેરે પ્રાણીઓ આહાર શૃંખલામાં છે. સમયાંતરે ખેતરમાં જંતુનાશકનો છંટકાવ કરવામાં આવે છે. નીચેનામાંથી કોનામાં જંતુનાશકનું સંકેન્દ્ર સૌથી ઓછું હશે? જવાબ છે બી ઉંદર. 241મો છે આહાર શૃંખલામાં સિંહ હરણને ખાય છે. હરણ વનસ્પતિને ખાય છે. તે માટેના નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો તમે જો ફક્ત 1 અને 2 એટલે કે સિંહ દ્વિતીય ઉપભોગી અને હરણ પ્રાથમિક ઉપભોગી છે એ સાચું છે. અને બીજું છે સિંહ ભક્ષક છે અને હરણ ભક્ષ્ય છે તે પણ સાચું છે. બરાબર, એટલે જવાબ એ સાચો છે. 242મો છે આહાર શૃંખલાના કયા પોષક સ્તરે સૌથી વધારે ઊર્જા પ્રાપ્ત થાય છે? જવાબ છે ઉત્પાદકોમાં. 243મો છે આહાર શૃંખલાના તૃતીય પોષક સ્તરને કયા પ્રાણીઓ છે? જવાબ છે બી માંસાહારી. 244મો છે આહાર શૃંખલાના કયા પોષક સ્તરે સૌથી ઓછી ઊર્જા પ્રાપ્ત થાય? જવાબ છે ઉચ્ચ માંસાહારીને. 245મો નીચેના પૈકી કયું જૂથ ફક્ત અવિઘટનીય દ્રવ્યો ધરાવે છે? તો કે બીજું અને ત્રીજું જૂથ તમે જો ડી ઓપ્શન છે એટલે કે પોલિથીન, ડિટર્જન્ટ અને પીવીસી. આ જે અવિઘટનીય છે. ત્રીજું છે પ્લાસ્ટિક, ડિટર્જન્ટ અને કાચ. કાચ પણ જૈવ અવિઘટનીય છે. પછી 246મો છે 1987માં સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમમાં કોનું ઉત્પાદન 1986ના સ્તરે સીમિત કરવાનું સર્વસંમતે નક્કી કરવામાં આવ્યું? તો જવાબ છે બી CFC નું. 247મો છે મનુષ્યમાં લિંગી રંગસૂત્રોની જોડ કેટલી હોય છે? જવાબ છે 1. 248 નીચેના પૈકી કયું આનુવંશિક લક્ષણ છે? જવાબ છે કાનની બૂટ જોડાયેલી હોવી. 249મો છે નીચેના પૈકી કયું આનુવંશિક લક્ષણોથી? બી છે મનુષ્યના ચહેરા પરનું ઘાનું નિશાન. 250મો મનુષ્યમાં લિંગ નિશ્ચય ક્યારે થાય છે? જવાબ છે જ્યારે ફલન થાય ત્યારે લિંગ નિશ્ચય થાય છે. જો શિક્ષક મિત્રો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો.